અંબાજીમાં કહેવાતા બાળ તસ્કરોનો ત્રાસ। અંબાજીમાં જૂના પોલીસ સ્ટેશનના સંડાસ બાથરૂમમાં રહેણાંક બનાવી રહેતા હતા। નજીકની ધર્મશાળાના ઉપર ચડતા જોઈ જતા એક મહિલાએ બૂમાબૂમ કરી। બાળકોએ મહિલાને પણ આપી ધમકી। સ્થાનિક લોકોએ અંબાજી પોલીસ સ્ટેશનને કરી જાણ। પોલીસ ઘટના સ્થળે પહોંચી કેટલાક હથિયારો ચોરી કરવાના સાધનો કર્યા કબજે। બાળ તસ્કરો સંડાસમાં રહેવાનું અને તથા બાથરૂમમાં રસોડું બનાવી રહેતા હતા। પોલીસે 3 તલવાર, 1 હથોડી, કાતર, ચાકુ જેવા હથિયારો કબજે કર્યા। સ્થાનિક લોકોએ હોબાળો મચાવતા કહેવાતા બાળ તસ્કરો ફરાર। मैं तो यार इतना मालूम नहीं है। बोलो खावानो ने हुवानो इतनी खबर है। कौन होंगे? अरे चोर चोर चार चार अरे ये बाजू में सोना बोलो गाड़ी में कटवा दे सब। हाँ बाजू में हुआ हो आणजी देगा ना अपने सब इसमें क्या अरे ये धक्को मारो પછી હું આ છોકરો લઈને આવી ગયો इधर एक बाइक पे एक लड़का खड़ा था चक्कू बताया था हां हां इसलिए हमें पीछे का दरवाजा बंद रखना हां આજે સાંજે 5 વાગે ચાપાનેરી ધર્મશાળા પાછળ એ પાંચે છોકરો ચડી રહ્યા હતા ત્યારે એક બેને અને એક બાળકે દેખ્યું તો અમને ધર્મશાળામાં બેઠા હતા હું મેનેજર તો એમણે કીધું તો અમે પાછળ આવ્યા તો એ પાંચે છોકરા કૂદીને ભાગી ગયા। ત્યાર પછી અમે સ્થળ ઉપર મુલાકાત એ છોકરા ભાગ્યા પછી સ્થળ ઉપર અમે જોયું તો સ્થળ ઉપર 4 તલવાર, 1 હથોડી, 1 કેચી અને 2 ચક્કુ આવી રીતે મુદ્દામાલ મળ્યો ત્યાં ઉપરથી સંતાયેલો અને ઘણો ખરો કરિયાણાનો સામાન પણ મળ્યો જે 2 દિવસ પહેલા ચોરી થઈ હતી કરિયાણા દુકાનમાં એ જ સામાન મને એવી શંકા સેવાય રીતે સામાન ત્યાંનો જ હશે અને એ છોકરાઓ 13 થી 15 વર્ષના છોકરાઓ હતા એમાં 5 છોકરાઓ હતા જે પછી મને ધક્કો મારીને ભાગ્યા તે પછી મેં પોલીસને જાણ કરી પોલીસની ટીમ તુરંત આવી અને એ જે હથિયાર હતા એ પોલીસને અમે સુપ્રત કરી દીધા। જગ્યામાં રહેતા હતા લોકો આ મારી પાછળ જે તમે જગ્યા જોઈ રહ્યા છો અહીંયા જાજરૂ બાથરૂમ હતું જે જૂના પોલીસ સ્ટેશનનું એ ત્યાં એ લોકો આખું પોતાનું મકાન બનાવીને રહેતા હતા। અહીંયા દેખો ગાદલા બી છે અને બાજુમાં રસોડું બનાવ્યું હતું અહીંયા ઊંઘતા હતા તે સ્પષ્ટ ચોરીના ઈરાદે જ આવ્યા હોય રાત્રે એ સાંજે જ આવતા હતા અને પાછળ અમારે એક બેન રહે છે બેને પૂછ્યું તો બેન ઉપર પથ્થરમારો કર્યો અને ચક્કુ બતાવ્યું કે બોલ મત ને ચક્કુ ગાલી દઈશું આવી બધી ઘટના બની।